ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. પ્લાસ્ટિક પ્રતિબંધના વિરોધમાં ભવનાથના વેપારીઓનો રોષપૂર્ણ બંધ. શિવરાત્રી મેળાને લઈને તળેટીની દિવાલો પર અવનવા ચિત્રનું પેઇન્ટિંગ. વિદ્યાર્થીઓને મોં પર સેલોટેપ બાંધી તાલિબાની સજા. અને પાજનાકા પુલ નીચે આગ લાગતા અનેક વૃક્ષો
રહેશો ખાસ। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। પ્લાસ્ટિક પ્રતિબંધના વિરોધમાં ભવનાથના વેપારીઓએ બંધ પાડીને રોષ વ્યક્ત કર્યો હતો। શિવરાત્રી મેળો શરૂ થવાને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે મેળાને લઈને નાના મોટા ધંધાર્થી સહિતના વેપારીઓએ વેપાર રોજગાર માટે તૈયારીઓ શરૂ કરી છે। આ સમયે જ જિલ્લા વહીવટી તંત્રએ ભવનાથમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા આદેશ જાહેર કર્યો છે। મેળા ટાણે જ તંત્રએ ફરમાન કરતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને મેળો પૂરતો પ્લાસ્ટિક પ્રતિબંધ મોકૂફ રાખવાની માંગણી પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર હાઈકોર્ટના ફરમાનના પગલે પ્લાસ્ટિક પર પ્રતિબંધની અમલવારી કરવા માટે અડગ રહ્યું છે। તો બીજી તરફ ભવનાથના વેપારીઓ રોષે ભરાયા છે। શુક્રવારે તળેટીના વેપારીઓએ બંધ પાડીને પ્લાસ્ટિક પ્રતિબંધ મુલતવી રાખવાની માંગણી કરી હતી। વેપારી આલમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભવનાથ વેપારી એસોસિએશન દ્વારા જ્યારે આગામી ભવનાથ મેળામાં મહાશિવરાત્રિનો મેળો આવી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા જે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેના માટે અમુક અમારા વેપારીઓને નોટિસ પણ આપી ગયા છે, તે યોગ્ય નથી। આમાં જ્યારે વેપારી લોકોએ આગામી તૈયારી કરી લીધી છે, માલ ભરી લીધો છે, નાના વેપારીઓ બહારથી પણ આવે છે। વર્ષમાં 2 મેળા હોય છે કમાવા માટે, જે 2 પૈસાની આવક હોય છે એ 2 મેળામાં જ હોય છે, અને એમાં જ આ નિર્ણય તંત્ર દ્વારા જે લેવાયો છે તો યોગ્ય નથી। અમે તંત્રની સાથે છીએ, પણ આ જે સમય યોગ્ય નથી। આની બાબતમાં તંત્રને યોગ્ય પગલાં લેવા વિનંતી, અને અમે એની સાથે છીએ। પણ અત્યારે અમે ભવનાથ બંધનું એલાન કર્યું છે, જે જ્યાં લગી આ યોગ્ય નિર્ણય ન આવે ત્યાં લગી અમે ભવનાથ બંધ રાખવા સંમત છીએ। આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને એસટી વિભાગીય કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક આયોજિત કરવામાં આવી હતી। ભવનાથ તળેટી ખાતે આગામી 5 માર્ચથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે, જેને અનુલક્ષીને એસટી નિગમ દ્વારા સોમવારે સવારે 10 કલાકે બસ સ્ટેન્ડ ખાતે એક્સ્ટ્રા સંચાલન શરૂ કરવામાં આવશે। વિભાગીય નિયામક એમડી રાવલે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળા દરમિયાન મુસાફરોને બસ સ્ટેન્ડથી ભવનાથ જવા માટે એસટી વિભાગ દ્વારા 75 મિની બસ મૂકવામાં આવશે, જેમાં પ્રતિ વ્યક્તિ દીઠ ₹25 ભાડું નક્કી કરવામાં આવે છે। બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી જ મિની બસો દ્વારા સંચાલન કરવામાં આવશે, તેમજ મેળા દરમિયાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ સહિતના જિલ્લામાં 210 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવશે। તેમજ મહાનગરપાલિકાના મેયરે કરેલી રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધુ બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે, પરંતુ હાલ પિકઅપ સ્ટેન્ડ એસટી બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી જ શરૂ કરવામાં આવશે। તારીખ 4થી શરૂઆતની આ મેળાની શરૂઆત કરવામાં આવશે। એમાં અમારા વિભાગ દ્વારા 225 ડિલક્સ બસો અને 75 મિની બસોનું સંચાલન એક્સ્ટ્રા કરવામાં આવનાર છે, જેમાં 75 મિની બસો ફક્ત સિટી સંચાલન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી એક્સ્ટ્રા સંચાલન એનું થશે। એનું મિનિમમ ₹25 અમે ભાડું રાખેલું છે। આ સિવાય બીજી 225 બસો દરેક ડેપો ખાતેથી જૂનાગઢ ખાતે મેળામાં આવનાર મુસાફરો માટે, તેમજ આજુબાજુમાં તેમને જે જગ્યાએ જવાનું હોય એના માટે પણ એસટી દ્વારા સંચાલન કરવામાં આવનાર છે। આ એસટી દ્વારા રાજકોટ, અમદાવાદ, ભુજ, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મૌધા, ભાવનગર અને અમરેલી જવા માટે વધારાની એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે। માનનીય મંત્રીશ્રી અને માનનીય એમડી સાહેબના આ સુયોગ્ય આયોજનના સથવારે અમારા દ્વારા 4 વિભાગો પણ આજુબાજુના વિભાગો રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર પણ અમને આ મદદમાં રહેવાના છે। એમના દ્વારા પણ જુદા જુદા એક્સ્ટ્રા બીજી એમના દ્વારા પણ મૂકવામાં આવનાર છે। આમ તમામ પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ના પડે, મુસાફરોને તકલીફ ના પડે એ માટે એસટી દ્વારા સુયોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે। દરેક અધિકારી અને કર્મચારીઓ પણ આમાં બધા ખભે ખભા હાથ મિલાવીને હાજર રહેવાના છે। સાથે સાથે
પ્રજાને કોઈ પણ જાતની પાણીની સુવિધા કે બીજી અન્ય સુવિધાઓની જરૂરિયાત પણ અમે બસ સ્ટેશને ખાતે અને ત્યાં ઊભી કરવામાં આવેલ છે. અમે અમારા દ્વારા જ્યાં જ્યાં પણ ટ્રાફિક નું જે મુસાફરો જ્યાં એકઠા થશે એ બાબતે અમારા દ્વારા વિચારી લેવામાં આવશે. પરંતુ સાથે સાથે એ પણ જોવાનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવશે કે જે જગ્યાએથી આપણે મુસાફરોને લેવા માગીએ છીએ ત્યાં અમારી બસનું વ્યવસ્થિત રીતે એને ઊભી રહી શકે અને કોઈ પણ જાતની પ્રજાને કે બીજું ટ્રાફિકને અડચણરૂપ નથી એ બાબત પણ ધ્યાનમાં રાખી અમે આ બાબતે જેમ વધુ લાભ મળે મુસાફરોને એનો અમારા દ્વારા કાળજી લેવામાં આવશે. આમાં આજુબાજુના તમામ ડેપો મેનેજરશ્રી છે એ પણ અહીંયા ફરજ બજાવે છે. સાથે સાથે અમારા શાખા અધિકારીઓ, પરિવહન અધિકારીશ્રી, વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી, વહીવટી અધિકારીશ્રી, તમામ મોટા ભાગે તમામ અધિકારીઓ જે અહીંયા હાજર છે એ તમામ આ મેળામાં ફરજ બજાવશે. આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વતા ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનો 5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મહાશિવરાત્રિના મેળાના પધારેલા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નાયબ વન રક્ષક અક્ષય જોશીએ જણાવ્યું હતું કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ થયેલ છે, જેની અમલવારી માટે 3 સ્ટેશન ટીમ અને 3 મોબાઈલ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના એન્ટ્રી પોઈન્ટ પર કાર્યરત રહેશે અને ગિરનાર પર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે 3 મોબાઈલ ટીમ કાર્યરત રહેશે. આ કાયદાની અમલવારીમાં સહકાર ન આપવામાં આવે તો દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. 3 મોબાઈલ ટીમમાં વન વિભાગ, પોલીસ, મહાનગરપાલિકા અને પંચાયતના અધિકારી કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની પ્રાકૃતિક અને પર્યાવરણને થતા નુકસાન માટે અવેરનેસ લાવવા રેલી, વિવિધ સ્પર્ધા, નેચર એજ્યુકેશન કેમ્પ યોજવામાં આવશે. ઉપરાંત બેનરો, હોર્ડિંગ્સ, ભીંતસૂત્રો દ્વારા પણ જાગૃતિ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ગિરનાર સીડી પર હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ઉપરાંત મરાઠી ભાષામાં પણ જનજાગૃતિ અર્થેના સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે તેમજ 250 જેટલી ડસ્ટબિન પણ મૂકવામાં આવે છે. ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનની જો મોનિટરિંગ કમિટી છે, આ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 23 ફેબ્રુઆરીના આની એક મિટિંગ યોજવામાં આવેલ હતી. આમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલ 27 ગામો, ગિરનાર અભયારણ્ય તથા જો દાતાર જૂની તથા નવી સીડી છે, આમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટોટલ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ટોટલ 6 ટીમોની રચના કરવામાં આવશે. એ 6 ટીમોમાં 3 ટીમ તો સ્ટેશન મતલબ સ્ટેશન રહેશે જ્યાં અમે ફ્રિસ્કિંગ કરીશ. તો એ 3 ટીમો ઓલરેડી 24 કલાક કાર્યરત છે દાતાર સીડી, નવી સીડી અને જૂની સીડીના એન્ટ્રી પોઈન્ટ માટે. અને 3 ટીમો મોબાઈલ રહેશે. મોબાઈલ એટલે કે એ 27 ગામોમાં જઈને પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલવારી કરાવવામાં આવશે. એ જો 3 ટીમો છે આની રચના પણ કરવામાં આવી ગઈ છે અને એ 3 મોબાઈલ ટીમોમાં ફોરેસ્ટ ખાતાના પ્રતિનિધિ, પોલીસ ખાતાના પ્રતિનિધિ, મહાનગરપાલિકાના પ્રતિનિધિ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રહેશે. તથા એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટના તહેત જો આ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સહકાર નહીં આપશે આના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. આને સિવાય એ જો 3 સીડી છે એ 3 સીડી માટે ટોટલ મિલાઈને 250થી વધારે અમે લોકો ડસ્ટબિન મુકાયા છીએ. વિભિન્ન ભાષાઓમાં એટલે કે મરાઠી ભાષામાં પણ સાઇનબોર્ડ અને બેનર મૂકવામાં આવ્યા છીએ. આપ જાણતા હશો કે દત્તાત્રેય મંદિરમાં મરાઠી લોકો વધારે આવે છે, તો મરાઠી ભાષામાં પણ અમે અહીંયા નોટિસ અને સાઇનબોર્ડ રાખ્યા છીએ. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ બેનરો ત્યાં મૂકવામાં આવ્યા છીએ. હવે નેચર એજ્યુકેશન કેમ્પ પણ ગોઠવવામાં આવશે તાકી જો લોકો છે તથા સ્કૂલના જો બાળકો છે એ સેન્સિટાઇઝ થશે તથા આને ખબર પડશે કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલો હાનિકારક છે. આને સિવાય આગલા 1-2 દિવસમાં જૂનાગઢ વિસ્તારમાં સ્કૂલોની રેલી તથા વિભિન્ન તરહના કોમ્પિટિશન જેમ કે પેઇન્ટિંગના જો કોમ્પિટિશન હોય છે તાકી લોકોમાં આના પ્રતિ જાગૃતતા આવશે તથા એ પોતે જ પ્લાસ્ટિકનો ઉપયોગ વપરાશ ઓછો કરશે એવી અમારી
આશા છે. જેમ કે આપનો ક્વેશ્ચન આપમાં જ આપનો જવાબ છે કે 15 લાખ જેટલા લોકો આવશે તો આ શક્ય જ નહીં કે આપ દરેક માણસને આપ ચેકિંગ કરી શકો. મગર અમે મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી તથા આખા ગુજરાતમાં એક પ્રેસ નોટ જાહેર કરીશ કે શિવરાત્રિ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓથી જૂનાગઢ વહીવટી તંત્ર અપીલ કરે છે કે આપ પ્લાસ્ટિકનો કોઈ પણ સામાન આ મેળામાં ના લાવો. આ જો મેળો છે આ ભવનાથ તલેટીમાં યોજાશે અને આ તલેટી ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, તો આમાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો જો પણ એવા લોકો અમારી ટ્રેસિંગ ટીમ અમારી જો મોબાઈલ એક્સપર્ટને મળશે તો આની દંડકી કાર્યવાહી આમાં કરવામાં આવશે. આ તરીકેની પ્રેસ નોટ પણ અમે લોકો જાહેર કરીશ. આના સિવાય જો આપનો પ્રશ્ન છે કે એટલા બધા લોકો આવશે તો અમે અતિરિક્ત શું કરી રહ્યા છીએ, તો આ બાબત આપને જણાવું કે જો 3 સીડી છે આમાં આ સમયગાળામાં સફાઈ જો કામદાર છે એ પણ આની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. વન વિભાગની અગર વાત કરું તો 50થી વધારે અમારા જો સ્ટાફ છે આમાં આરએફઓ, ફોરેસ્ટર તથા બીચ ગાર્ડ એ બીજા ડિવિઝનથી અમે પણ અહીંયા આનો નિમણૂક કરી દીધો છે. અને એમ જ જો ડીવાયએમસી છે આને પણ કાલે જ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સૂચના આપવામાં આવ્યો છે અને એ પણ આના તરફથી ખાતરી આપવામાં આવી છે કે 200થી વધારે સફાઈ કામદાર ફક્ત આ શિવરાત્રિ મેળાના દરમિયાન આના તરફથી ભવનાથ તલેટીમાં રાખવામાં આવશે. શિવરાત્રી મેળાને લઈને તળેટીની દિવાલો પર અવનવા ચિત્રનું પેઇન્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. 5 માર્ચથી ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ મેળો માણવા માટે લાખો ભાવિકો ઉમટી પડશે. મેળા દરમિયાન ભવનાથ તળેટી અને જંગલ વિસ્તારમાં ગંદકી કચરો કરવામાં આવે નહીં અને સ્વચ્છતાની સાથે પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને મેળા પ્રસંગે ગિરનાર તળેટી એરિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં તે માટેની જનજાગૃતિની કવાયત શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે મેળામાં આવતા લોકોને સંદેશ મળી રહે તે માટે તળેટી તરફ જતા અને આવતા માર્ગો નજીકની ઇમારતો, ધાર્મિક સ્થળો વગેરેની દિવાલો પર સંદેશ પાઠવતા ચિત્રનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચિત્રકારોની મદદથી દિવાલોને સુશોભિત કરવાની સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરીને ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. તંત્રના આ પ્રયાસને લઈને તળેટી વિસ્તારનું વાતાવરણ પણ રંગબેરંગી થઈ ચૂક્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જેનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક ઝુંબેશના વિરોધે એના વિષય દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જે સર્વે જનજાગૃતિમાં બધા સામેલ થાય એવા આશયથી આ કાર્યનું આયોજન કરેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન પ્લાસ્ટિક મુક્ત ગિરનાર, પ્લાસ્ટિક મુક્ત ભવનાથ થીમ ઉપર, અને તમે જોઈ શકો છો કે બધા જ કલાકારો પોતાનો જીવ, પરસેવો, પાણી બધું રેડી રહ્યા છે અને એકદમ હાર્ડવર્ક કરી રહ્યા છે. લિટરલી અમને ડ્રો કરતાં પરસેવો થઈ ગયો તડકામાં, બટ અમે બધા ખૂબ જ એન્થુઝિયાસ્ટિક છીએ અને વી થેન્ક ધ ગવર્મેન્ટ. પ્રશાસન દ્વારા અહીંયા પ્લાસ્ટિક મુક્તિ માટે એક મોટું આયોજન કરેલ છે, જેનામાં બધા આર્ટિસ્ટોને ભાગ લેવાનું હેતુથી એ લોકોએ ઘણું બધું અહીંયા અમને સપોર્ટે કર્યું છે ને અમે અહીંયા શોખથી કામ કરીએ છીએ. પણ પબ્લિક માટે આ મેસેજ છે એમાં પ્લાસ્ટિકનું, તો મેસેજ માટે કરીને એમ હેતુ છે અમારું હેતુ એ જ છે, પ્રશાસનનો હેતુ એ છે કે પ્લાસ્ટિક માટે બધી જનતા પોતાની જિમ્મેદારીથી ધ્યાન દે અને આનું પોલ્યુશન રોકે, કારણ કે એનાથી એક કોઈ વ્યક્તિને નુકસાન નથી, તેનાથી ઘણા બધા જીવજંતુઓ અને પશુઓને પણ નુકસાન થાય છે. તેના ગંભીર પરિણામો આવી શકે છે અને આવનારા સમયમાં એના પરિણામો તેથી પણ ગંભીર થઈ શકે છે. તેના માટે તમે જોઈ શકો છો પાછળ કે જે પેઇન્ટિંગ ચાલે છે એમાં સિનિયર આર્ટિસ્ટો છે, સ્ટુડન્ટો છે, બધાય પોતપોતાની રીતે કામ કરે છે, પણ બધાય પબ્લિકને પણ પોતે પણ આમાં હિસ્સો લઈ અને પ્રશાસનનો સાથ દેવો જરૂરી છે, એવું બસ અમારું કહેવાનું પણ હેતુ છે અને પ્રશાસનનું કામ કરવાનું મકસદ પણ એ જ છે. અમે લોકો બધા આજે પ્લાસ્ટિક મુક્ત કરવા છે જુનાગઢ, એવું અમે દર્શાવવા માટે અમે વોલ પેઇન્ટિંગ કરવા માટે ગિરનારની સીડી બાજુ આવ્યા છે અને અમે એટલી મહેનત કરીએ છીએ, તો તમે લોકો પણ અહીંયા આવો તો પ્લાસ્ટિક અહીંયા ના ફેંકો અને લઈ આવો પણ નહીં તેવી અમે અપીલ કરીએ છીએ. બસ આટલું જ અમારું મંતવ્ય છે. આજે અમે અહીંયા વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છે, બધા લોકો કલાકારો, નાના મોટા બધા કલાકારો અહીંયા એકત્રિત થયા
અને અમે વોલ પેઇન્ટિંગ અમારો પરસેવો પાણી પાડી અને બધા અહીંયા વોલ પેઇન્ટિંગ કરશું અને તમે લોકો આવો તો અમારી જરૂર પેઇન્ટિંગ જોજો અને એનું તમે પાલન પણ કરજો. બસ એવી જ મારી અપીલ છે. જૂનાગઢમાં કાર બ્રોકર અને ફાસ્ટફૂડની દુકાનના માલિક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન મધુરામ બાયપાસ પર આવેલ મોજીલા કાર વર્લ્ડ નામની વાહન લે વેચની દુકાનમાં ઓચિંતું ચેકિંગ કરતા દુકાનની સામે અલગ અલગ કંપનીની કાર પડી હતી, જેનું રજિસ્ટ્રેશનમાં નોંધણી કરેલ ન હોવાનું જણાતા દુષ્યંત નારણભાઈ બારૈયા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કલમ હાથ ધરી અને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે શહેરમાં મોતીબાગ પાસે આવેલ GG11 કેફે એન્ડ ફાસ્ટ ફૂડની દુકાનમાં ખાણીપીણીની દુકાનમાં ઓચિંતું જ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં CCTV કેમેરા ન હોવાનું માલુમ પડ્યું હતું, જેથી સંજય જીતેન્દ્રભાઈ ચુડાસમા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વિદ્યાર્થીને મોં પર સેલોટેપ બાંધી તાલિબાની સજા ફટકારવામાં આવતા આક્રોશ ફેલાઈ ગયો છે. જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી વેલકમ પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધી અને 2 કલાકની સજા આપવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ધોરણ 2 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વર્ગખંડમાં ખૂબ જ વાતો કરતો હતો, જેની ફરિયાદ પ્રિન્સિપાલ સુધી પહોંચતા ગત શનિવારના પણ ક્લાસ ટીચરે પણ આ અંગે ફરિયાદ કરી હતી, જેના પગલે પ્રિન્સિપાલે રિસેસમાં બાળકને નાસ્તો કર્યા બાદ મોં પર સેલોટેપ લગાવી દીધી હતી. શાળાના પ્રિન્સિપાલે તેમની ભૂલ સ્વીકારીને જણાવ્યું હતું કે બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોઢે સેલોટેપ મારવામાં આવી હતી, કેમ કે સજામાં વિદ્યાર્થીને મારી શકતો નથી તેમજ અન્ય કોઈ સજા પણ આપી શકતો નથી. તેથી મોઢા પર સેલોટેપ લગાવવાના કારણે બોલવામાં કેટલી મુશ્કેલી થાય છે તે અહેસાસ કરાવવા સજા આપી હોવાનું સ્વીકાર્યું હતું. વાલીઓએ પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 2 વાગ્યાથી ટેપોટી મારી દીધી હતી, પછી 4 વાગ્યા સુધી રાખી. પટ્ટી? હા. કઈ પટ્ટી? પાર્સલ ચોટાડવાની ન આવે. હા, પછી શું શા માટે મારી દીધી? ને બીજા દોસ્તારને બી મારી દીધી, જતીનને. હા, શું કામ મારી દીધી? બીજા કોક વાતો કરતા હતા ને પછી મારા ઉપર ઇલ્ઝામ આવી ગયો. વાતો કરતા હતા એટલે પછી શું કર્યું? પછી મમ્મી પપ્પા ના કહેતા, બાકી વધારે પનિશમેન્ટ આપશો. કેટલી વાર પટ્ટી મારી? એક વાર. નહીં, કેટલા વાગ્યાથી કેટલા વાગે? 2 વાગ્યાથી 4:15 વાગ્યા સુધી રાખી હતી પટ્ટી. તો શું કઈ થતું હતું તને? શ્વાસ નતું લેવાતું ને અહીંયા છાતીમાં બહુ દુખતું હતું. બીજી અહીંયા ફૂટપટ્ટીની સ્કેલ મારે, ચાંબા ઉપાડી દે ને પછી વોશરૂમ સાફ કરવા દે. અને તમારે ટોયલેટ બાથરૂમ જવું હોય તો ન જવા દે, રિસેસમાં જ જવા દે, બાકી ન જવા દે. અમે શનિવારે આ છોકરાને નિશાળે મેં મોકલ્યું હતું. બપોરે 2 વાગ્યાથી લઈને 4:15 વાગ્યા લગીને ટેપ મારી દીધી. ટેપ મારી દીધી ને એને પછી એમ ધમકી આપી ત્યાંથી નિશાળમાંથી કે ઘરે મમ્મી પપ્પાને નહીં જવાનું, કહેવાનું નહીં કાંઈ પણ. પાર્સલ ને આવે છે ને, પાર્સલમાં મારવાની જાડી પટ્ટી આમ આવી રીતના આ છેડ લઈને અહીં લગીને ટેપ મારી દીધી 2 કલાક, 2.5 કલાક લગી મોઢા ઉપર. એનાથી સુવાસે નથી લેવાતું, છાતીમાં દબાણ એવું દુખતું હતું, એને સુવાસે નહોતું લેવાતું, તોય એને ટેપ કાઢવા ન દીધી. જયારે છૂટવાનો ટાઈમ થયો ત્યારે જ એને કાઢી ટેપ, ત્યાં લગી એને ટેપ કાઢવા ન દીધી. ને આવું એકવાર બનાવ નથી બન્યું. એની પહેલે એને ઝાડા 10 થઈ ગયા હતા, તો એને જવા ન દે કે નહીં જવાનું નહીં, આંધો બહુ એને લાગી હતી, વયો ગયો. એનાથી સંડાસ ભરાઈ ગયો તો સામે નથી ધોવરાયું છોકરાને, કે તારે જ ધોવાનું, તે ભર્યું તો તારે જ ધોવાનું. એ બીજા કોઈક છોકરાઓ મસ્તી કરતા હશે, વાત કરતા હશે, એ છોકરાઓ લઈને આનું કહી દીધું કે સાહિલે મસ્તી આવી રીતના કરે. તો આવી રીતના એને એક જતીન એના હારે બીજો એક નિશાળમાં ભણે, એને આને બેયને ટેપ મારી દીધી. જાડુ પટ્ટો આવે છે ને એવું આંખથી લગીને આઈ લગી આખો પટ્ટો જ મારી દીધો મોઢા ઉપર આવી રીતનો. 2.5 કલાક લગ્યા રાખ્યું. આને કઈ થઈ ન જાય, અને છાતીમાં દુખવા માંડ્યું, એને મુંજારું વટતું હતું, એને તો એને કઈ થઈ જાય તો એની જવાબદારી કોણ? અમે ત્યાં જઈને કીધું તો ઈ એમ કે છે કે એને કાંઈ ન થાય, એની જવાબદારી અમે લઈ. એની કઈ જવાબદારી હોય? આવડું બાળક સુવાસ ન લઈ શકે. અમે એની પોલીસ ચોકીમાં ફરિયાદ કરી. નિશાળે ગયા હતા તો મેડમ જેમ આવે એમ અમને આડાવડા જવાબ દેવા માંડ્યા. અમે એમ કીધું કે આવી રીતના છોકરાનું, પૂની મેડમ નિશાળમાં બધાયથી મોટા ઈ જ મેડમ છે. હા, એને એવી રીતના જવાબ દીધો. દીપ્તિ મેડમ અમને વાત કરી કે આને કેને મેરી ટેપ, કે પેલે એમ કીધું કે ઈ રજા ના, ઈ કે 2 વાગે મળે તમને. અમે એમ કીધું કે તો અમે 2 વાગે આવશે. તો અમે વાતચીત વધારે કરી કે અમે આવી રીતના ન કરાય ને આવી રીતના વાત કરીએ અમે, કે એને હવે રજા પર રાખી દીધી ને, ઈ હવે આવવાની જ નથી નિશાળે.
એને અમે રજા દઈ દીધી છે, તો એ આવવાની જ નથી. એવી રીતના જવાબ દઈ દીધો. પછી અમે કીધું કે આવી રીતના ન કરતી, આમ છોકરાને મેં ભણાવવું નથી, તમે ફોર્મ ભરી દો તો એની સર્ટી તમને દઈ દે. પછી તમને જવાબ નથી દીધો, પછી તમે પોલીસ સ્ટેશન હા, ન્યા પોલીસ છે કે ન્યા અમે ફરિયાદી લખાયું, તો ન્યાથી આજ 5 દી થયા, આજે ફોન આવ્યો છે ન્યાથી. આખી અમારી અમે અન્ય કરી અમે એને બધી વાતો એને અમારી લખી લીધું બધું, પણ કઈ જવાબ આપ્યો નહીં અમને. હું વેલકમ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છું અને આ જત મલેક સાહિલ એના પેરેન્ટ્સે જે ફરિયાદ કરેલી છે એમાં શનિવારનો આ બનાવ હતો. અને શનિવારે એ જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યાર પછી ક્લાસમાં એની સાથે બીજો એક વિદ્યાર્થી પણ હતો કે જે બંને ક્લાસની અંદર બાજુમાં બેઠેલા ને બહુ જ વાતો કરતા હતા. એટલે એના ટીચર એકવાર ફરિયાદ કરેલી અમને, તો અમે એને એવું કીધેલું કે એને અલગ બેસાડો, છેલ્લી બેન્ચે બેસાડી દો, જેથી કરીને અલગ હોય તો વાત ના કરે. પછી કલાક 1.5 કલાક જેવું એવું ચાલ્યું, પછી પાછી એની ફરિયાદ આવી, નીચે આવ્યા એટલે ત્યારે એના ટીચરે એવું કીધું કે આ બહુ જ આની ફરિયાદ છે, બહુ જ વાતો કરે છે ને પોતે તો ભણતો નથી, આજુબાજુવાળાને હેરાન કરે છે, આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરે છે અને આજુબાજુના જે 3 આગળની બેન્ચો હોય એ દરેક બેન્ચને હેરાન કરે છે. એટલે રિસેસ સમય એના ટીચરે ફરિયાદ કરી. અમારે શનિવારે 4 વાગે છૂટી જાય, રિસેસનો ટાઈમ અમારો 2:15 નો હોય, એટલે 2:15 પછી એના ટીચર નીચે આવે ને એટલે અમે નાસ્તો કરવા દીધો. નાસ્તો કરી લીધા પછી 2:30 વાગે અમે એને બોલાવ્યો કે તને શું પ્રોબ્લેમ છે. એટલે એ વાતો કરતો હતો, એના ટીચર સાથે ઊભા હતા, એને કીધું કે બહુ જ વાતો કરે છે, કઈ ધ્યાન દેતો નથી, ભણતોય નથી ને બીજા બધાને ડિસ્ટર્બ કરે છે. એટલે અમે એને એવું કીધું કે તને મારીએ નહીં, તને ખીજાઈએ નહીં, તને પૂરીએ નહીં, તો મને તારો રસ્તો શું કરવો. એટલે અમે એને થોડી વાર માટે એવું કીધું તને અહીંયા ટેપ લગાડેલી હોય ને તો તને બોલવાનું જ બંધ થઈ જાય, એટલે તને ખ્યાલ આવે કે ન બોલીએ તો શું થાય, બરાબર. એટલા પૂરતું જ એને અમે થોડી વાર માટે ટેપ લગાવી અને 4 વાગે છૂટી જાય એટલે તરત 3:45 તો પાછું કાઢી લીધું. પછી પાછું એને કીધું ખરી કે તને ખ્યાલ આવે ને કે તારે આ બોલવાનું નથી થતું હવે. એટલે આટલી જ વાત હતી. હવે એને અમે મારીએ નહીં, ખીજાઈએ નહીં ને ક્લાસની જો બહાર કાઢી મૂકીએ ને તો ક્લાસની ઉપર બોર્ડમાં શું થતું હોય એ જોઈ ના શકે, સાંભળી ના શકે, લખી ના શકે. એટલે અમે એને એવો રસ્તો કર્યો કે પાછળ એ ઊભો રહે અને આ રીતે કરીએ ને તો એટલીસ્ટ લખે તો ખરો, જોવે તો ખરો, સાંભળે તો ખરો, એનું ભણવાનું ન બગડે અને એનું બોલવાનું બંધ થાય, એટલા માટે જા કરેલું છે. 2:30 વાગે અમારે 2:30 વાગે તો એના 2 છોકરા, હું કહું છું ને 2 છોકરા હતા, પણ 2:30 વાગે તો એના ટીચરે ફરિયાદ કરી રિસેસ ટાઈમે. હજી રિસેસ પછી અમે એને લગાડી દીધી. તે દિવસે 4 વાગે તો અમે છૂટી જાય શનિવારે તો, એટલે 2 કલાક તો થઈ જ નથી. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે આગામી 5 થી 8 માર્ચ દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાયો હતો, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શિવરાત્રી મેળામાં આવતા લાખો ભાવિકોને તમામ સુવિધા મળી રહે અને અવગણના ન પડે તે માટે તંત્ર સજ્જ બન્યું છે. દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂટ નકશો તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળાનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મેળાનો રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ વખત QR કોડ જારી કરવામાં આવ્યો છે, જેને સ્કેન કરવાથી મોબાઈલ ફોનમાં શિવરાત્રી મેળાની પાર્કિંગ, શૌચાલય, મેડિકલ સુવિધા, પાણી, રૂટ, શહેરની માહિતી મળી રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલ રૂટ પ્લાન મુજબ મેળા દરમિયાન ભવનાથ મેળાને અનુલક્ષીને 7 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળાની દરેક હિલચાલ પર વોચ રહે તે માટે 34 પોલીસ રાઉટી નાખવામાં આવશે. 12 સ્થળે કચરા ટોપલી, 18 જગ્યાએ જાહેર શૌચાલય, 3 જગ્યાએ ફાયર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત PGVCL અને પોલીસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. પહેલીવાર QR કોડની સાથે યોજાનાર શિવરાત્રી મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધને કડક અમલવારી માટે પ્રથમવાર તંત્રની સાથે વન વિભાગ પણ સતર્ક બન્યું છે. આ વખતે શિવરાત્રી મેળામાં એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ વન વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. આ માટે ખાસ 40 અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. મહાશિવરાત્રી મેળા માટે ટેટ્રાપેક પાણીની વ્યવસ્થા પણ કરવાનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. આગામી શિવરાત્રી મેળો 2024ને ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબ, માનનીય RSC સાહેબની સૂચનાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના સ્થળો ઉપર ભાવિકો સહેલાઈથી પહોંચી શકે તે માટે QR કોડના માધ્યમથી એક મેપ બનાવવામાં આવ્યો છે, જે મેપને લઈને ભાવિકો મેળાના સ્થળે સહેલાઈથી પહોંચી શકે. આ મેપમાં પાર્કિંગ સુવિધા, ટોયલેટ બ્લોક, પાણીની વ્યવસ્થા વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જેને લઈને કોઈ ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં વિવિધ જગ્યાએ મોટા હોર્ડિંગ્સમાં મેપ લગાવવામાં આવેલ છે, જેમાં મોતીબાગ સર્કલ, સરદારબાગ,
બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, રેલવે સ્ટેશન અને મજેવડી ગેટે મેપ લગાવવામાં આવેલ છે. મેળાના સ્થળે આવનાર ભાવિકો મેપમાં QR કોડ સ્કેન કરી અને રવેડીનો રૂટ, ઉતારા મંડળ, અન્નક્ષેત્રો, ટોયલેટ બ્લોક, પાર્કિંગ વગેરે જેવી સુવિધાનો સહેલાઈથી લાભ મેળવી શકશે. આ જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર માનનીય કલેક્ટર સાહેબના સૂચનાથી નવતર પ્રયોગ ચાલુ કરવામાં આવેલ છે. પાજનાકા પુલ નીચે આગ લાગતા અનેક વૃક્ષો ખાક થઈ ગયા હતા. એક તરફ ભવનાથમાં શિવરાત્રી મેળાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ સમી સાંજે દામોદર કુંડ નજીક પાજનાકા પુલની નીચે આગ લાગતા વન વિભાગ અને ફાયર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગને કાબૂમાં લેવામાં ફાયર સ્ટાફને 2 કલાક લાગી ગઈ હતી. આ ઘટનામાં અનેક વૃક્ષો સળગી ગયા હતા. દામોદર કુંડ નજીક પાજનાકા પુલની નીચે જળ હોનારત વખતનો સૂકો કચરો, વૃક્ષોની ડાળી હજુ પણ યથાવત છે. એટલું જ નહીં, અહીં કચરો પણ ફેંકવામાં આવે છે, જેના પગલે અચાનક પાજનાકાના પુલની નીચેના કચરાના ઢગલામાં આગ લાગતા સૂકા ઝાડ અને ડાળીઓ સળગી ઉઠ્યા હતા અને નજીકમાં જ આવેલા ગિરનાર અને દાતાર જંગલના પર્વત વિસ્તાર તરફ જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી, જેથી વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. ઘટનાને લઈને ફાયર વિભાગની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. 2 કલાકની જહેમતના અંતે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. આગને લઈને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડી ગયા હતા. આ ઘટનાથી જંગલમાં વસવાટ કરતા પશુ પક્ષીઓમાં બેચેની વધી ગઈ હતી. ધોરાજી સેશન્સ કોર્ટ ઉપલેટાના મેરવદર ગામના મારામારીના કેસમાં 4 આરોપીને 10 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મેરવદર ગામે મોટર રિવાઇડિંગની દુકાનમાં વર્ષ 2021માં મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં છરી, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. આ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસ પણ ચલાવવામાં આવી હતી. તપાસને અંતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ AM શેખે આરોપીને સાજિદ દાઉદ પટ્ટા, દિલાવર અનવર બુકેરા, વૈકુંઠ ચંદુ ચૌહાણ અને દિલાવર કાસમ વિસળને તકસીરવાન જાહેર કર્યા હતા અને આ 4 આરોપીઓને જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી અને ₹5,000નો દંડ ફટકારીને હુકમ કર્યો હોવાનું પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે જણાવ્યું છે. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજ રોજ સાજિદ દાઉદ પટ્ટા, દિલાવર કાસમ વિસળ અને અન્ય 2 તોમતદારોને 10 વર્ષની સજા ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ડિસેમ્બર 2021ના અરસામાં અંગત અદાવતના કારણે સાપરથી આ સાજિદ દાઉદ પટ્ટા અને તેનો મિત્ર વૈકુંઠ અને બધા લોકો મેરવદર ગામે ઉપલેટા તાલુકાના ઈજા પામનાર અલ્તાફભાઈની સબમર્સિબલ પંપની નસીબ ઇલેક્ટ્રિક દુકાનમાં ઘૂસી અને આડેધડ માર મારેલો હતો. ત્યારબાદ તપાસ કરનાર અધિકારી શ્રી SV ગોજિયાએ તપાસ કરેલી અને સાથે સાથે CCTV ફૂટેજ પણ મેળવેલા હતા. આ CCTV ફૂટેજની પેનડ્રાઈવ 8/34થી કોર્ટમાં રજૂ થયેલી હતી. 2 નજરે જોનાર સાહેદો હતા. આ તમામ હકીકતને ધ્યાને લઈ અને બચાવ પક્ષ તરફથી પોતે હાજર નહોતા અને ઇન્વોલ્વમેન્ટ નહોતું એવી દલીલ કરવામાં આવેલી હતી. જ્યારે નામદાર અદાલત તરફથી વૈકુંઠભાઈ કે જેમણે મારામારીમાં ભાગ નહોતો ભજવેલો પરંતુ સમાન ઈરાદે શાપરથી નીકળી અને મેરવદર સુધી આવેલા આ હકીકતને પણ ધ્યાને લીધી અને તમામ આરોપીઓને 10-10 વર્ષની સજા અને 5,000 રૂપિયા દંડ ફટકારેલ છે. આ કામમાં આરોપીઓએ ઈજા પામનારના શરીર ઉપર 12 જેટલા છરીના ઘા હતા, બીજા 4-5 ફ્રેક્ચર હતા, પણ બારોબાર સમાધાન કરી લીધેલું હતું અને આ સમાધાન કરી અને ગુજરાતની વડી અદાલતમાં ફરિયાદ રદ કરવા માટે કોશિંગ પિટિશન ફાઇલ કરી હતી. જસ્ટિસ જેસી દોશી સાહેબની કોર્ટ હતી, લગભગ હું ચોક્કસ નથી, પણ આ કોર્ટમાં આ આખી મેટર ચાલી અને જે બેઝિક પ્રિન્સિપલ છે કે ક્રાઇમ ઓફ 302, 307 પોક્સો આર નોટ ક્રાઇમ અગેન્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ, આ જે ગુના છે 307, 302 જેવા
એ કોઈ વ્યક્તિ સામેના નહીં પણ સમાજ સામેના, માનવતા સામેના ગુના છે. આવી હકીકત હોય તેને નોંધી અને તે પિટિશન વિથડ્રો કરવા હાઈકોર્ટે સૂચન કરેલ. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો, ફૂટપાથ અને જાહેર સ્થળ ખાતે ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવા જાહેરનામું અમલમાં આવ્યું છે. આમ છતાં પણ ભવનાથમાં ઘાસચારો વેચતા 2 યુવકો મળી આવતા પોલીસે બંને સામે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી હતી. ભવનાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે સવારે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અશોક શિલાલેખ સામે જાહેર રોડ પર શહેરમાં જમાલવાડી પાસે મફતિયાપરામાં રહેતો સિરાજ શાહ, હૈદર શાહ જલાલી અને દામોદર કુંડ પાસેથી ગોધાવા પાટી ખાણ ફળિયું વિસ્તારમાં રહેતો અયુબ ખાન અકબર ખાન પઠાણ જાહેરમાં ઘાસચારો વેચતા મળી આવ્યો હતો. આથી પોલીસે બંને વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પ્લાસ્ટિક પ્રતિબંધના વિરોધમાં ભવનાથના વેપારીઓનું રોષપૂર્ણ બંધ. શિવરાત્રી મેળાને લઈને તળેટીની દિવાલો પર અવનવા ચિત્રનું પેઇન્ટિંગ. વિદ્યાર્થીઓને મોં પર સેલોટેપ બાંધી તાલિબાની સજા. અને પાજનાકા પુલ નીચે આગ લાગતા અનેક વૃક્ષો ખાક. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ एक ज नाम
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.